હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનું ચેપ્ટર પહેલું છે સમય સંખ્યાઓ, જેમનું સ્વાધ્યાય 1.1નું આપણે આ વિડીયોની અંદર સોલ્યુશન કરવાના છીએ। હવે આ જે નવો કોર્સ છે એટલે કે જે રિડ્યુસ થયેલો કોર્સ છે, આમની અંદર બહુ નાનકડું ચેપ્ટર થઈ ગયું છે, માત્ર ને માત્ર 3 દાખલાઓ જ છે। આની પહેલાનો જે આપણે મિત્રો વિડીયો જોયો હતો એમાં આપણે આ ચેપ્ટર નંબર 1ની થિયરી કરાવેલી હતી। જો તમે થિયરી વ્યવસ્થિત કરેલી હશે તો આ તમને 3 પ્રશ્નો એકદમ આવડતા જ હશે, પરંતુ કદાચ તમે થિયરી શીખેલા નથી તો પણ આમની અંદર હું તે કવર કરી લઈશ અને પછી તમારે થિયરીનો વિડીયો જોવો જોશે, કારણ કે એમાં એકદમ એડવાન્સ રીતના આપણે કરેલી છે। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ સ્વાધ્યાય 1.1ની। તો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે નીચે આપેલ ગુણાકારની ક્રિયામાં કયા ગુણધર્મનો ઉપયોગ થયેલ છે તે જણાવો। તો કે અહીંયા એક ક્રિયા આપેલી છે અને આમાં ગુણધર્મ ક્યાં ક્યાં ઉપયોગ થયેલો છે તે જણાવવાના છે। તો થિયરીમાં આપણે જોયું તો ક્રમનો ગુણધર્મ હોય, જૂથનો ગુણધર્મ હોય, બરોબર। એમના પછી આપણે એવું જોયું હતું એક ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે, શૂન્ય સરવાળા માટે તટસ્થ સંખ્યા છે। જો તમને આમના વિશે ખ્યાલ ન હોય તો થિયરીનો લેક્ચર પછી જોઈ લેજો, એકદમ યાદ આવી જશે, એકદમ તમને આવડી જશે। તો આમાં જોવો જોઈએ શું છે તો કે એટલી વસ્તુ જોજો કે કોઈ સંખ્યાને એક સાથે ગુણવામાં આવે તો જવાબ તે સંખ્યા પોતે જ આવે, અથવા તો એકને કોઈ સંખ્યા સાથે ગુણવામાં આવે તો આ જે સંખ્યા હોય તે જ જવાબમાં આવે, અથવા તો હું -3 ને એક સાથે ગુણો તો જવાબ -3 જ આવે, 20 ને હું એક સાથે ગુણો તો જવાબ 20 જ આવે। તો આનો મતલબ એવો થાય કે એક છે એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે, બરોબર। આ ગુણધર્મનું પાલન આમની અંદર થાય છે। હવે જો તમે થિયરી નથી જોઈ તો તમને આવડી ગયું, થિયરી જોઈ હશે તો તમને આવડતું જ હશે, પરંતુ આપણે તટસ્થ સંખ્યા છે એ સ્વરૂપે નહીં લખીએ, આપણે થોડીક વાક્ય રચના ફેરવશું। જોજો કેવી રીતના લખીએ છીએ કે એક એ ગુણાકાર માટેનો એકમ ઘટક છે, અથવા તો એકમ છે, તમે ગમે તે લખી શકો, એકમ છે, એક ગુણાકાર માટેનો એકમ છે। આ રીતના આમનો જવાબ આપણે લખેલો છે। અહીંયા એકમની જગ્યાએ તમે એકમ ઘટક આ શબ્દનો પણ યુઝ કરી શકો છો, અથવા તો તમે એમ લખી શકો છો કે એક ગુણાકારની ક્રિયા માટેની તટસ્થ સંખ્યા છે। તો આમાં આપણે આ ગુણધર્મનું પાલન થાય છે, બહુ સહેલું ને સરળ છે। નેક્સ્ટ જોવો જોઈએ તો જો અહીંયા કોઈ સંખ્યા આપેલી છે, જો શું છે -13/17 ગુણ્યા -2/7, અહીંયા બરાબર -2/7 ગુણ્યા -13/17। તો જો અહીંયા પેલા 13/17 છે, તો એ વસ્તુ અહીંયા બીજી છે। જો અહીંયા આનો ક્રમ આ પેલો છે અને આ બીજો છે, તો એ બિલકુલ ચેન્જ થઈ ગયું, આનો ક્રમ છે તે અહીંયા પેલો થઈ ગયો બીજામાંથી, અને આનો ક્રમ છે તે અહીંયા પેલો હતો તો અહીંયા બીજો થઈ ગયો। ટૂંકમાં ક્રમની અદલા બદલી થઈ છે। હું આવી રીતના લખું 2 ગુણ્યા 3 બરાબર 3 ગુણ્યા 2, તો અહીંયા 2 પહેલા હતો, અહીંયા મેં 2 પછી લખ્યો, અહીંયા 3 પહેલા પછી લખ્યો હતો તો અહીંયા 3 મેં પહેલા લખ્યો। ક્રમની બદલી થઈ છે, તો ક્રમની અદલા બદલી થઈ હોય ત્યારે કયો ગુણધર્મ લાગુ પડે તો કે ક્રમના નિયમનું પાલન થાય છે। પરંતુ આમાં દર વખતે જોવાનું કે વચ્ચે નિશાની શેની છે, ગુણાકારની છે। જો સરવાળો હોય તો સરવાળો નિશાની આપણે ધ્યાને રાખવાનું, ગુણાકાર હોય તો ગુણાકાર નિશાની ધ્યાને રાખવાનું, બાદબાકીના ભાગાકારમાં લાગુ ન પડે, આપણને ખ્યાલ છે। તો આમાં લખશું એવી રીતના કે ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ, એટલી જ વસ્તુ લખશું। ક્રિયા કઈ છે એટલે કે શું કરે છે આમાં, તો કે ગુણાકાર કરવામાં આવેલા છે, તો ગુણાકારની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ, આટલી જ વસ્તુ આમાં આપણે લખવાની થાય છે। તો અહીંયા આનો થઈ ગયો જવાબ। હવે એવી જ રીતના ત્રીજી વસ્તુ છે, આ ત્રીજી વસ્તુ થિયરીમાં આપણે નહોતી જોઈ, કારણ કે આમની અંદર જ સમજવાની હતી। શું છે તો જો પહેલા એક વસ્તુ હું તમને સમજાવું, દાખલા તરીકે હું 2 લખું તો 2નું મારે ઊંધું કરવું હોય, ઊંધું એટલે કે વ્યસ્ત કરવું છે, તો 1/2 આ 2નું વ્યસ્ત થાય, એના નીચે કાંઈ ન હોય તો 1 હોય, અંશ છે એ છેદ થઈ જાય ને છેદ છે એ અંશ થઈ જાય, તો આને શું કહેવાય, વ્યસ્ત કહેવાય। વ્યસ્ત એટલે કે ઊંધું,
બરોબર, શીર્ષથી ઓલું આપણે આસન કરતા હોય, માથું નીચે ને પગ ઉપર, તમને ખબર હોય તો, બરોબર, શીર્ષાસન કે એવું કંઈ કહે તેને, બસ એવી જ રીતના માથું નીચે ને પગ ઉપર થઈ જાય, બરોબર, તો ઊંધું થઈ જાય, તો એને શું કહેવાય? વ્યસ્ત કહેવાય, વ્યસ્ત સંખ્યા કહેવાય. તો આમાં જોવું જોઈએ -19/29 છે, તો અહીંયા ઊંધું થઈ ગયું, 29 ઉપર થઈ ગયું ને -19 અહીંયા નીચે વહી ગયું. જો આ ઉપર વહી ગયું ને આ નીચે વહી ગયું. અને કોઈ સંખ્યા હોય ને તેને તેના વ્યસ્ત સાથે જો ગુણાકાર કરવામાં આવે તો તેનો જવાબ એક જ આવે. જો આપણે જોઈ લઈએ 2/3 છે, એનો ગુણાકાર આના વ્યસ્ત સાથે કરું તો અહીં 3 છેદમાં છે તો અંશમાં લખું, અહીંયા 2 અંશમાં છે તો એને હું છેદમાં લખું. જો ગુણાકાર કરું તો આ 2 ઉડી જાય, 3 ઉડી જાય, બધું ઉડી જાય તો જવાબ એક જ આવે. તો જ્યારે કોઈ સંખ્યાને એના વ્યસ્ત સાથે ગુણવામાં આવે તો જવાબ એક આવે છે. તો આનું શું કહેવાય? તો કે આમાં કેમ ક્રમના નિયમનું પાલન થતું હતું, એમ આમાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ આવી રીતના લખવાનું. પરંતુ કઈ ક્રિયા છે? ગુણાકારની છે. ગુણાકારમાં તો આપણે લખવાનું કે ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ આટલી વસ્તુ જ લખવાની છે. ગુણાકારની ક્રિયામાં વ્યસ્ત સંખ્યાનું અસ્તિત્વ. તો અહીંયા આપણો આ ત્રીજો થઈ જાય પૂરો. હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. ઓલો ક્વેશ્ચન નંબર 1ના 3 હતા, તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 2. શું છે ક્વેશ્ચન નંબર 2? તો જોઈએ રકમ 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 ની આ સંખ્યા રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે? તો જોવો જોઈએ આમાં શું કર્યું છે. 1/3 ગુણ્યા, જો આ જ વસ્તુ હું લખું છું, આ જ વસ્તુ, તો 1/3 ગુણ્યા કાઉન્સ કરેલું છે 6 ગુણ્યા 4/3. એવી જ રીતના આમાં શું લખ્યું છે? તો અહીંયા પહેલા કાઉન્સ છે 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3. તો આમાં છેલ્લા બેમાં કાઉન્સ છે, અહીંયા પહેલા બેમાં કાઉન્સ છે. તો ટૂંકમાં જૂથ બદલાવેલા છે. આપણે જોયું તો જૂથનો ગુણધર્મ કહેવાય કે વસ્તુ તો 3 જ છે, તો 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 આ જ વસ્તુ છે, પરંતુ આની અંદર બીજા બેનું જૂથ બનાવેલું છે અને આની અંદર આ પહેલા બેનું જૂથ બનાવેલું છે. તો આમાં કઈ રીતે ગણતરી કયા ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે? તો જૂથના ગુણધર્મની ઉપયોગથી ગણતરી કરી શકાય છે. તો માત્ર ક્યાં લખ્યું ને ત્યાં આપણે જૂથ એટલું ખાલી લખી લેવાનું છે, તો આપણો જવાબ થઈ જશે. તો પહેલેથી જવાબ લખી 1/3 ગુણ્યા કાઉન્સમાં 6 ગુણ્યા 4/3 ની 1/3 ગુણ્યા 6 ગુણ્યા 4/3 રીતે ગણતરી ક્યાંની જગ્યાએ ખાલી આપણે લખી નાખવાનું જૂથ. રીતે ગણતરી જૂથ ના ગુણધર્મ, જૂથ ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે. જૂથ ગુણધર્મ ના ઉપયોગથી કરી શકાય છે. અથવા તો જૂથના ગુણધર્મના ઉપયોગથી એમ પણ લખી શકીએ, જૂથના ગુણધર્મના ઉપયોગથી કરી શકાય છે. બહુ સિમ્પલ છે. તો અહીંયા ક્વેશ્ચન નંબર 2 આપણો થઈ ગયો. બરોબર, આ જ પૂછાવાનો છે. ક્વેશ્ચન નંબર 1નું કોઈ પણ એક્ઝામની અંદર વેઇટેજ હોય તો એની અંદરથી અમુક ક્વેશ્ચન પૂછવાના જ હોય. તો પૂરા છે જ 3 ક્વેશ્ચન, તો આની અંદરથી જ પૂછાય, તો એ 3 આપણને આવડવા જ જોઈએ. ચાલો નેક્સ્ટ શું છે? જૂના કોર્સની અંદર ઘણી ખાલી જગ્યા હતી, એમાંથી માત્ર એક ખાલી જગ્યા રાખી. બોલો કઈ છે? 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા ખાલી જગ્યા હોય. તો આપણે સંવૃત્તાનો ગુણધર્મ જોયો તો કોષ્ટક કે 2 સમય સંખ્યા છે તેનો ગુણાકાર હંમેશા સમમેય જ થાય. કેવો થાય? સમમેય. તો અહીંયા જવાબમાં આવશે સમમેય જ હોય. 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય હોય. 2 પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર હંમેશા પ્રાકૃતિક હોય. 2 પૂર્ણ સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણ હોય. 2 પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક જ હોય. એવી રીતના 2 સમય સંખ્યાનો ગુણાકાર હંમેશા સમય જ હોય. છે એકદમ સીધું, સરળ, સ્વીટ અને સહેલું. તો એ જ અહીંયા થઈ ગયું આપણું ચેપ્ટર નંબર 1
પૂરું. આશા રાખું છું કે આ ચેપ્ટર 1 તમને બધાને એકદમ બેસ્ટ રીતના વ્યવસ્થિત રીતના સમજાઈ ગયું છે. આમની થિયરી નથી જોઈ તો હવે મિત્રો તમારે થિયરી જોવાની ટેવ પાડવાની છે, કારણ કે થિયરી એ આખા ચેપ્ટરનું હૃદય કહેવાય અને ધોરણ 10માં થિયરી ખૂબ અગત્યની હોય. તો અત્યારથી આપણે થિયરી શીખવાની પ્રેક્ટિસ કરીશું તો ત્યારે તમને વાંધો નહીં આવે. અને કોઈ પણ વસ્તુનું બેઝ હોય ને, પાયો, એ થિયરી હોય. થિયરી આવડે તો આખું ચેપ્ટર આવડે. તો આમની થિયરી જો તમે ન જોઈ હોય તો ચોક્કસ જોઈ લેજો. વિડીયોને ચોક્કસથી બધાએ લાઇક કરવાનો છે, સરસ રીતની પોઝિટિવ કોમેન્ટ કરવાની છે અને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે. અને હા મિત્રો, હું તમામ વ્યક્તિને ક્વેશ્ચન પૂછું છું, એનો જવાબ તમારે આપવાનો છે. પહેલો ક્વેશ્ચન, આ વિડીયોમાં તમને બધું સમજાઈ ગયું કે નહીં? ચોક્કસથી તમે કોમેન્ટ કરીને જણાવો. બીજો ક્વેશ્ચન, આમના પછી તમારે કયું ચેપ્ટર જોઈએ છે, કયા ચેપ્ટરના વિડીયોઝ જોઈએ છે, તે તમે મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ.